અને મારી ટેક કેવી રીતે પૂરી થાય છે? ત્યારે માતાજી પૃથ્વીરાજ રાઠોડને કહે છે કે લે પૃથ્વીરાજ રાઠોડ, આ તને મારી હથેળીમાં શું દેખાય છે? ત્યારે માતાજીએ આ સ્વરૂપ હથેળી હાથનું આ સ્વરૂપ બનાવ્યું. આ સ્વરૂપ બનાવ્યા પછી પૃથ્વીરાજ રાઠોડને માતાજીએ હથેળીમાં દ્વારકા બતાવેલું, દરિયો ગુગવે છે, સોનાની નગરી છે, અને કૃષ્ણ ભગવાન હિંડોળે હિંચતા દેખાડ્યા. ત્યારે માતાજીના ચરણમાં પૃથ્વીરાજ રાઠોડ પડી જાય છે અને કહે છે કે માં, હવે તો મારું દ્વારકા અહીં જ છે બધું. ત્યારે માતાજી કહે છે કે તારો ગ્રંથ મારા ચરણમાંથી લે, અને પૃથ્વીરાજ રાઠોડ ગ્રંથ લે છે. ત્યારે માતાજી કહે છે ગ્રંથનું પહેલું પાનું ખોલ. પહેલું પાનું ખોલે છે તો ગ્રંથમાં કૃષ્ણ ભગવાને સાઇન કરેલી કે તારો ગ્રંથ મને દ્વારકા મળી ગયો અને તારી ટેક પૂરી થાય છે. ત્યારે માતાજીના ચરણમાં નમસ્કાર કરી, દંડોત પ્રણામ કરી અને માને કહે છે કે માં, હવે તો મારી દ્વારકા ચરણોના પાધરમાં આવી ગઈ છે. ત્યારે પૃથ્વીરાજ રાઠોડને માતાજી કહે છે કે પૃથ્વીરાજ, તારે હજી પણ જરૂર પડે ને ત્યારે તું મને 3 સાદ પાડી દે. ત્યારે માતાજી કહે છે કે હે આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. ત્યારે માતાજીએ પૃથ્વીરાજને ત્યારે આ શબ્દ આપેલા, અને જ્યારે અકબર બાદશાહના રાજમાં જવાનું થાય છે ત્યારે માતાજીને 3 સાદ પાડે છે. અને આવી રીતે આવજે રાજલ, બહુ ઇતિહાસ તો મોટો છે, પણ આ જે સર્કલ બધું વાતાવરણ રહ્યું, સમય રહ્યો, આના હિસાબે અત્યારે આપણે થોડુંક સંક્ષિપ્તમાં જાણીએ કે માતાજીએ ખુદ પૃથ્વીરાજને કીધેલું કે આવજે રાજલ ઉદાની, 3 હાથ પાડજે, હું તારી છેક દિલ્હી પહોંચીશ. ત્યાર પછી માતાજીના ચરણમાં નમસ્કાર કરી અને સંઘ દ્વાર જવા નીકળે છે. અને ત્યારે માતાજી મીઠા આશીર્વાદ આપે છે. બોલો રાજબાઈ માત કી જય હો.